અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા 2026ની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે। શહેરમાં વિવિધ મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકો લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ વચ્ચે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મતદાન કરીને સામાન્ય નાગરિકોને પ્રેરણા આપી છે। સવારે શરૂ થયેલી મહાનગરપાલિકા ચૂંટણીની પ્રક્રિયામાં લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરેક વયના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના અંકુર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા। તેમણે પત્ની, પુત્ર જય શાહ અને પુત્રવધુ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું। મતદાન બાદ તેઓ કામેશ્વર મહાદેવ મંદિરે જઈ દર્શન કર્યા હતા અને ત્યારબાદ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે મતદાન મથક પર રાજકીય માહોલ વધુ જીવંત બન્યો હતો। બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા। તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું। મતદાન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ મતદારોને સંદેશ આપતા કહ્યું કે લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે પોતાની પવિત્ર ફરજ નિભાવવી જોઈએ અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી મજબૂત બનાવવી જોઈએ। ચાલો સાંભળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે। ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી। રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ। वो यहाँ पहुँच रहे हैं, आप देख सकते हैं जो कार्यकर्ता है और